નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારા આ ન્યૂઝ, અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો. તમે એને સબસ્ક્રાઈબ કરશો એ માટે અમારી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે બે મુદ્દા ઉપર વાત કરવી છે. પહેલો મુદ્દો એ છે કે પેટ્રોલમાં 20% ઇથોલિન ભેળવવાનું નક્કી કર્યા પછી પેટ્રોલના ભાવમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી. એનો એક અર્થ એ થાય કે આડકતરી રીતે પેટ્રોલના ભાવમાં વધારો કરાયો છે. અને બીજો મુદ્દો એ છે ગુજરાતના વહીવટી તંત્રનો કે સરકારી કચેરીના સમય બદલવા કે ના બદલવા એ અંગેનો. પહેલી વાત આપણે કરીએ ઇથોલિનની. પેટ્રોલની અંદર અત્યારે E20 લાગુ કરી દેવામાં આવ્યું છે. એ પહેલાં E15 હતું, એ પહેલાં E10 હતું અને E27 સુધીની વાત ચાલી રહી છે. એટલે જે 20% ઇથોલિન ભેળવવામાં આવે છે, હવે ઇથોલિન છે પેટ્રોલ કરતાં સસ્તું છે, એટલા પ્રમાણમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવો જોઈએ, એ થયો નથી. અને બીજી વાત એ છે કે ઇથોલિન ભેળવેલા પેટ્રોલથી એવરેજ ઓછી આવે છે, જેને કારણે વ્યક્તિને એનું વાહન જેટલા કિલોમીટર ચાલવું જોઈએ એનાથી ઓછું ચાલે છે અને ફરી એને પેટ્રોલ પુરાવાનો વખત આવે છે એ માર પણ એને પડે છે. કારણ કે એને જો 5 લીટર પેટ્રોલમાં જે માઇલેજ મળવું જોઈએ એ એને નથી મળતું. બીજી ફરિયાદ એ પણ ઊભી થઈ છે કે ઇથોલિનના કારણે જે વાહનનું એન્જિન છે એના ઉપર એક ચોક્કસ પ્રકારનો લોડ પડે છે અને એન્જિનને નુકસાન થાય છે. આ વાત ઓટોમોબાઈલ્સવાળા પણ કહે છે અને સોશિયલ મીડિયામાં આ બાબત ખૂબ જ વાયરલ થયેલી છે કે ઇથોલિનના કારણે એન્જિનને નુકસાન થાય છે. હવે આનાથી 3 કે 4 મુદ્દા ઊભા થાય છે. પહેલો મુદ્દો એ છે કે ગ્રાહકને ચોઈસ આપવામાં આવી નથી. માની લો કે મારે ચોખ્ખું જ પેટ્રોલ પુરાવવું છે તો મને ચોઈસ આપવામાં નથી આવી. મારે ફરજિયાત એ જ પુરાવવું પડે છે અને એની લોકોને વ્યવસ્થિત રીતે જાણ થાય એવો પ્રચાર પણ કરવામાં નથી આવ્યો. બીજી વાત એ છે કે જે તે વાહનનું એન્જિન છે એ ચોક્કસ ફ્યુઅલ માટે બનેલું હોય છે. પેટ્રોલનું વાહન છે એ પેટ્રોલ માટે જ બનેલું છે. એનાથી ઇથોલિનથી એમાં નુકસાન થાય છે કે નથી થતું એનું વૈજ્ઞાનિક પૃથ્થકરણના આંકડા કોઈ બહાર પાડવામાં આવ્યા નથી. ત્રીજી વાત એ છે કે આનાથી ઇન્સ્યોરન્સ કંપની કાલે સવારે હાથ ઊંચા કરી દે કે ભાઈ અમે તો પેટ્રોલ વાહનને ઇન્સ્યોરન્સ આપ્યો હતો, તમે તો ઇથોલિનવાળું પેટ્રોલ વાપર્યું તો અમારી જવાબદારી નથી, તો કાયદાકીય રીતે વાહન ચાલક કશું જ નહીં કરી શકે. એવી જ રીતે નવું વાહન ખરીદનારને જે ગેરંટી વોરંટી એના ઉત્પાદકે આપી હશે એમાં પણ એનો કેસ લૂલો થઈ જશે. કારણ કે એની શરતમાં પેટ્રોલવાળું વ્હીકલ છે, ઇથોલિન સાથેના પેટ્રોલવાળું નથી. એટલે ત્યાં પણ ગ્રાહકને એની સાથે લડવાનો વારો આવશે. આ 3-4 મુદ્દાઓ છે એની ચોક્કસપણે સ્પષ્ટતાઓ થવી જોઈએ. બીજું કે અન્ય દેશોમાં એમ કે ઇથોલિન ખૂબ જ સફળ થયું છે. બ્રાઝિલ જેવા દેશોના આંકડા ઉદાહરણ પણ અપાય છે. પરંતુ ત્યાંના જે એન્જિન છે એ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. આપણે એન્જિન એ પ્રમાણે બનાવવામાં નથી આવ્યા, એને કારણે આપણને નુકસાન જઈ શકે છે. ત્રીજી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરી, એમના પુત્રો ઇથોલિનના ધંધામાં છે, એમના લાભાર્થે આ કરવામાં આવી રહ્યું છે એવી એક બદબોયભરી વાતો સોશિયલ મીડિયાની અંદર બહુ જ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. નીતિન ગડકરી એક અત્યંત પ્રામાણિક અને સ્વચ્છ ઇમેજ ધરાવતા મંત્રી છે, એને આ ધક્કો પહોંચે છે. આ બાબત પણ ચોક્કસપણે એક સ્પષ્ટતા માગી લે તેવી બાબત છે કે ભાઈ આમાં સાચું શું છે ને ખોટું શું છે. કારણ કે આ જે બાબતો છે એ સોશિયલ મીડિયામાં ચાલતી બાબતો છે, આનો કોઈ આધાર પુરાવા સાથેની કોઈ વાત નથી થઈ રહી. હવે ત્રીજી વાત એ છે કે ઇથોલિનથી કેટલું નુકસાન થાય છે, કેટલા ફાયદા થાય છે,
એનું એક સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરી અને નાગરિકો સામે, વાહન ચાલકો સામે મુકાવવું જોઈએ. જે ઇથોલિનના આગ્રહી લોકો છે એના તરફી બે દલીલો છે. એક દલીલ એ છે કે ઓઇલ કંપનીઓ છે એ ખોટો પ્રચાર કરી રહી છે, એવો એક એમનો બચાવનામું છે. અને બીજું વાત એ છે કે જે સાચી છે કે ઇથોલિનના કારણે આપણું જે વિદેશી હુંડિયામણ છે એમાં બહુ જ મોટી બચત થઈ છે. એટલા પ્રમાણમાં ક્રૂડ ઓછું લાવવું પડે છે કારણ કે ઇથોલિન છે એ શેરડીના કૂચાને એ બધામાંથી, એગ્રોના વેસ્ટમાંથી બનતું હોય છે. એની આખી એક લાંબી પ્રોસેસ હોય છે. જે દેશી દારૂ બનતો હોય છે એવા પ્રકારની પણ એની આખી પ્રોસેસ છે. અને એ જે ઇથોલિન છે એ બનાવ્યા બાદ એને પેટ્રોલ સાથે ભેળવવાની મંજૂરી આપવામાં આવી છે. આ બે મુદ્દા છે એ ચોક્કસપણે પોઝિટિવ છે કે તમારું હુંડિયામણ મોટા પ્રમાણમાં બચે છે. એક અંદાજ મુજબ 1.50 લાખ કરોડનું હુંડિયામણ બચી શકે એમ છે. આ આંકડો એક વહેતો થયો છે. આનું મૂળ શું છે આપણને ખ્યાલ નથી, પરંતુ મીડિયામાં એક આંકડો ચાલી રહ્યો છે. હવે આપણે ઈચ્છીએ કે આ અંગે વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને લોકોની સામે મૂકવું જોઈએ, એટલે લોકોની ગેરસમજ હોય તો એ દૂર થઈ શકે. અને જો ખરેખર એન્જિનને નુકસાન થતું હોય અને તમે જો એને ભાવની અંદર રાહત આપી શકતા હોય તો ચોક્કસપણે આપવી જોઈએ. કારણ કે આ તો આડકતરી રીતે પેટ્રોલમાં ભાવ વધારો કર્યો એવું કહી શકાય. બીજી વાત છે સચિવાલયના અને સરકારી કચેરીઓના સમયની. અત્યારે સરકારી કચેરીઓનો જે સમય છે એ 10:30 થી 6:10નો છે. સરકાર 9:30 થી 5:30નો કરવાની વિચારી રહી છે અને વહીવટી સુધારણા પંચ છે એની પણ આ ભલામણો છે. અને આ સમય બદલવાની વાત સામે જેટલા કર્મચારી મંડળો છે, એસોસિએશનો છે, એ બધાયનો વિરોધ છે કે ના, અમને આ સમયે કામ કરવા દો. હવે વહીવટી સુધારણાની જ્યારે વાત આવે છે ત્યારે આપણે કહેવું પડે કે ખરેખર વહીવટી સુધારણા સમય બદલવાથી કે એ એવા મુદ્દાઓ કરતાં પણ વહીવટી પ્રક્રિયા સરળ થાય, લોકોના કામો સરળતાથી પતે, એના ફોર્મ સરળ ભાષામાં હોય, લોકોને ધક્કા ના ખાવા પડે એવો જે વહીવટ ગોઠવાવો જોઈએ એ ગોઠવાતો નથી. જે રેડ ટેપિઝમ, લાલ ફિતાશાહી આપણે ત્યાં ચાલી રહી છે. આમ તો આ રેડ ટેપિઝમ શબ્દ ફ્રાન્સ ભાષામાંથી આવેલો છે અને ત્યારબાદ અંગ્રેજો આપણને ભેટ આપીને ગયા છે કે એક ખાખી પૂઠું હોય ને એના પછી રેડ ફ્લેપ હોય એ બંધ થઈ જાય, એની અંદર અરજી એવી રીતે ગાંઠથી બંધાઈ જાય કે કાં તો કોઈ રાજકીય વગ આવે તો જ એ ગાંઠ છૂટે, અથવા તો તમે ભ્રષ્ટાચારના નાણાંનો હપ્તો મૂકો તો જ ખૂટે, તો જ એ ગાંઠ ખુલે. આ એક છાપ છે એ પ્રજાની અંદર વ્યાપક બનતી જાય છે. એટલે વહીવટની જે સુધારણા છે ને એ બહુ જ લાંબી વિચારણા માગી લે છે. અને જે ઉચ્ચ કક્ષાએ બેઠેલા સચિવો છે એમણે પોતપોતાના વિભાગમાં સરળતા લાવવી જોઈએ. આ માટે એક તો જાણે વહીવટ છે સરળ બનવો જોઈએ, કામમાં ઝડપ આવવી જોઈએ. જે કામ 1 કલાકમાં થઈ શકે એ 1 મહિના સુધી અટવાતું હોય છે. છેલ્લે જ્યારે કરવાનું હોય છે ત્યારે અડધો કલાકમાં જ થઈ જતું હોય છે. બીજું, જે સમય મર્યાદા છે એ નક્કી નથી કે ભાઈ કેટલી સમય મર્યાદામાં આ કામ પૂર્ણ કરવાનું, અને ના થાય તો જવાબદેહીતા કોની એ પણ નક્કી નથી. એટલે વહીવટની અંદર ખૂબ જ સરળતા લાવવાની જરૂર છે. લોકોને સચિવાલયના ધક્કા ખાવા પડે છે અને સચિવાલયના ધક્કા જ્યારે ગ્રામજનો ખાય છે અને એ નિરાશ થઈને ગામમાં પાછો જાય છે ત્યારે ગ્રામજનોની વચ્ચે એ વાત કરે છે કે મારા આટલા ધક્કા થયા અને કામ નથી થતું, ત્યારે સરકારી ઇમેજને બહુ જ મોટો ધક્કો પહોંચે છે. કારણ કે એ ગ્રામજનોમાં વાયુ વેગે વાત ફેલાય છે કે સરકારમાં કામો થતા નથી. એટલે સરકારે પોતે પોતાની ઇમેજને સુદૃઢ બનાવવા માટે કામોની એક ઝડપ આવે એવું તંત્ર ગોઠવવું જોઈએ. સમય તો આ તમે કલાક મોડું કરો કે કડા કામ કરો એનાથી બહુ મોટો ફેર નહીં પડે, પરંતુ વહીવટી સુધારણા જે કરવાની છે એ પાયામાંથી કરવાની છે. અને એ પણ જે સચિવો છે ને એ જે ત્યાં એસી ચેમ્બરમાં બેઠા બેઠા જેમને ફિલ્ડનું કોઈ જ્ઞાન નથી હોતું, ફિલ્ડમાં જતા નથી, એ લોકો જે
બહુઅર્થી શબ્દો વાપરે છે પરિપત્રની અંદર, એના કારણે કામો ગૂંચવાય છે. એક અર્થી શબ્દો જ વાપરવા જોઈએ. બહુઅર્થી શબ્દો વાપરે એટલે કરવો એ કરે, ના કરવો એ ના કરે, અને ગૂંચવવું એ ગૂંચવી પણ શકે. એટલે પરિપત્રોની ભાષા પણ અત્યંત સરળ હોવી જોઈએ, એ આપણે ત્યાં નથી. એટલે ખરેખર વહીવટી સુધારણાની એક તાતી જરૂર છે. ફરિયાદ નિવારણ સેલની જરૂર છે. દરેક વિભાગની અંદર એક ફરિયાદ નિવારણ સેલ હોવો જોઈએ કે નાગરિકનું કામ ન થાય તો એને ત્યાં જઈને કહી શકે. અત્યારે તો જે ઉચ્ચ અધિકારીઓ છે એને સામાન્ય માણસ મળી પણ નથી શકતો. આવું ના હોવું જોઈએ, કારણ કે લોકશાહીની અંદર લોકો સર્વોપરી છે. ચૂંટાયેલા જે સભ્યો છે અને જે ત્યાં અધિકારીઓ બેઠેલા છે એના ઉપર સર્વોચ્ચ હોય તો એ પ્રજાજનો છે, અને પ્રજાના કામો ઝડપથી થવા જોઈએ. એટલે અત્યારે જે સમયની વાત છે એની સામે ત્યાંના જે એસોસિએશન છે, મંડળ છે, એ લોકો બીજી 3 વાત મૂકે છે. એ વાત એક એ મૂકે છે કે ખાલી જગ્યાઓ ભરાતી નથી, જેને કારણે જે કામ કરી રહેલા અધિકારીઓ કર્મચારીઓ છે એના પર કામનું ભારણ વધે છે. બીજી વાત એમની છે જૂની પેન્શન યોજનાની, અને ત્રીજી એમની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તમે કર્મચારીઓ ભરો છો એને બદલે કાયમી ભરો. કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર કર્મચારીનું શોષણ થાય છે. આ 3 બાબતો છે એ ચોક્કસપણે સરકારે વિચારવી જોઈએ, અને એમને જે લાભ જોતા હોય આપવા પડે, પરંતુ એ લાભો આપતાની સાથે એ શરત પણ હોવી જોઈએ કે લોકોએ ધક્કા ના ખાવા પડે. ભ્રષ્ટાચાર, લોકોને ધક્કા ખાવા પડે એટલે સીધો જ ભ્રષ્ટાચાર વધે. કારણ કે ગામડેથી આવતા માણસને ત્યાં 2,500-3 હજાર ખર્ચ થતો હોય તો એને એમ થાય છે કે આને 3 હજાર આપી દો તો મારે બીજો આંટો ના ખાવો પડે. એટલે લોકોને જે ધક્કા ખાવા પડે છે એ ભ્રષ્ટાચારની જનની છે. જે ગૂંચવાડા ભેરો વહીવટ છે એ ભ્રષ્ટાચારની જનની છે. તમે સમય મર્યાદા નથી કરી એ બાબત ભ્રષ્ટાચારની જનની છે. એટલે ભ્રષ્ટાચાર અટકાવવો હોય, અને ખરેખર જે ભાજપ વચન આપે છે કે ભ્રષ્ટાચારના મુદ્દે અમે 0 ટોલરન્સ વાપરશું, એ બાબતને ખરેખર એમને અમલમાં મૂકવી હોય તો ચોક્કસપણે કામ સરળતાથી પતે એવો પ્રકારની આખી એક વહીવટી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કારણ કે આ જે રેર ટેપિઝમ છે અને એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફાઇલો ફર્યા જ કરે છે. હમણાં તમે જુઓ કે યુપીના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ બાબતમાં ટિપ્પણી કરી હતી કે એક ટેબલથી બીજા ટેબલે ફાઇલો ફર્યા કરે છે. આ અંગે છેલ્લે એક વાત કહી દઉં કે એ આખી એક વહીવટની ABCD નક્કી કરેલી છે. એ એટલે એવોઇડ. તમે જ્યારે કામ લઈને જાઓ એટલે પહેલાં તો એમ કહેશે કે આ નહીં થાય. પછી તમે ઉદાહરણ આપો કે ફલાણા ભાઈનું તો થઈ ગયું, તો કે એમણે આ કાગળ આપ્યો હતો, એટલે તમે એમ કહો ને કે આ કાગળ ઘટે છે, નહીં થાયથી શરૂઆત કરે. અને નહીં થાય એમ કહેવાનું કારણ એ છે કે ફાઇલનું વજન વધે. એટલે કામ એવોઇડથી શરૂ થાય. એ એટલે એવોઇડ. બી એટલે બાયપાસ. આ મારું નથી, આ એક્સ ટેબલનું છે, એક્સ વાળો કે નહીં વાય ટેબલનું છે, એટલે બાયપાસ. સી એટલે છતાંય નાગરિક મંડ્યો ને મંડ્યો રહે તો કામને ગૂંચવી દો, કન્ફ્યુઝ કરી લો, અને જો તમને કરપ્ટેડ તમારું માઇન્ડસેટ હોય તો કરપ્શન કરી લો, સી ઉપર આવી જાઓ. અને પછી છેલ્લે ડી ઉપર આવો કે તમને ઉપરનું 3ય ના આવડે તો ડુ એન્ડ ડાય, તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. આવી વહીવટની ABCD કોઈ ભાઈએ આપેલી છે, એનું મેં પુનરાવર્તન કર્યું છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.